સન 2001માં આવેલા ભૂકંપથી ભાંગી પડેલા કચ્છ ભુજને પ્રમુખ સ્વામી મહારાજનો સદ્ધર ટેકો સમયસર મળી જતાં તે પુનઃ ખડું થઈ ગયું. તેથી કુદરતી કોપને કારણે ધ્વસ્ત બનેલા નગરોના નવનિર્માણની ગાથા સ્વામી શ્રી દ્વારા થયેલા કચ્છના કાયાકલ્પની કહાણી બની આજે લોક હૃદયમાં ગુંજી રહી છે. તેના પ્રચંડ પડઘાના પડઘમ આવો આપણે સાંભળીએ. તારીખ 7 ઓક્ટોબર 2002 સ્વામી શ્રી પુનઃ ભુજ મુકામે પધાર્યા. આજે તેઓ અનેકને માટે વિશ્વકર્માના રૂપે આવ્યા હતા. સંસ્થા દ્વારા દત્તક લેવાયેલા 11 ગામો અને 4 વસાહતોનું નવનિર્માણ હવે પૂર્ણ થયું હતું, જેનો લોકાર્પણ વિધિ સ્વામીશ્રીના હસ્તે સંપન્ન થયો. આની અંદર ઘણા બધાનો સહકાર જે પ્રાપ્ત થયો છે, માટે એમનો પણ બહુ આભાર છે કે અહીંયા દાતાઓ જે બેઠા છે, બીજા દાતાઓ હાજર રહી શક્યા નથી, પણ એમની શુભ ભાવનાઓ છે, તો એમને પણ આજે આપણે પ્રાર્થના કરીએ કે એમના દ્વારા આવી રીતની પોતાના આવા દુઃખની અંદર શાયરૂપ હંમેશને માટે બનતા રહે એવી શક્તિ એમને આમાં ભગવાન આપે અને કાર્ય સારું થઈ જાય. એ આમાં મોટા કાર્ય કરવાની અંદર પણ દરેકનો સહકાર હોય તો આપણે કાર્ય કરવામાં સરળતા મળે છે. તો એ પ્રમાણે એ દરેકના સહકારથી આ સુંદર સારું કાર્ય બન્યું છે. એટલે બધાનો પણ આભાર છે. જે કંઈ આપને પ્રાપ્ત થયું છે એ ભગવાનની ઈચ્છાથી થયું છે. ભગવાને જ આ કાર્ય કર્યું છે અને દરેકનો પ્રેરણા કરનાર પરમાત્મા છે, એને લઈને આ કાર્ય થયું છે. તો અહીંયા આગળ આ લોકાર્પણ જે વિધિ થયો છે એમાં સર્વને સુખ શાંતિ થાય. સ્વામીશ્રીએ આ લોકાર્પણ સમારોહ દ્વારા ઉત્સવનું વાતાવરણ ઊભું કરી દીધું. આ આનંદના અવસરે લોકોના હૃદય હરખાઈ ઉઠ્યા. સૌ મનોમન સ્વામીશ્રીને વંદી રહ્યા. પ્રમુખ સ્વામીના ચરણોમાં વંદું છું. ને આપે ગુજરાતમાં સેવા કરી, આપે ભૂકંપ પીડિતોના આંસુ લૂછા છે, એમને બેઠા કરવા માટે આંગળી પકડી છે, એને ધીરજપૂર્વક આગળ વધવા માટે છત આપ્યું છે, ઘર આપ્યું છે, એનામાં વિશ્વાસ જગાવ્યો છે. આવી મહાન સેવા કરવા માટે ગુજરાતના 5 કરોડ નાગરિકો સદા સર્વદા આપના ઋણી છે.